મને પણ મારવા બેઠા લ્યો ખેતર જે તે ખેતરમાં બધું ધોઈ ગયું ને ઘરે આવ્યો તો હાય મારે તો ઘરે પડી ગયું લે શું કરવાનું કહો બધે બાજુ મારવા બેઠો હવે મારે તો રહેવું થાય કે ને એવું થાય રહ્યું રાતે ઓલા કાતરોજીને ફોન કરું કે ચેક મકાન હોય તો મને રખાવે ના કાતરોજી અલ્યા બધો હું તો બરબાદ થઈ ગયો હું અલ્યા હવે ભલા માણસ સાચું કહું હું અલ્યા એવું નતું ખેતર આ તો મારવા ગયો તો મારતું હતું તે ખેતરમાં બધું ધોઈ ગયું હું વળી 2 કલાક પછી આવ્યા ત્યાં તો બહુ વરસાદ થયો મારે તો ઘરે પડી ગયું હવે પેલો ઘર વચ્ચે રાખાવ ને ગામમાં અલ્યા ભણામણા રાખવાનું મસ્કાઈ નહીં કરી દઉં અલ્યા એવું નતું પણ કાલ હું વારો કરીને હોતો ને તો મને એવું હતું શિયાળો લઈને 2 ગોદડા વધીને હોઉં તે હોય તો ગયો ભલા માણસ શું કરું તાર અલ્યા એવું નહીં પણ હવારમાં જાગ્યો ને ત્યાં તો સોમાં હોવાઈ ગયું પણ હું રાતે હું તો ત્યાં શિયાળો હતો એમ કહું આ તો હવારમાં જાગ્યો ત્યારે તમે જુઓ ને તો ચોમાં હોવાઈ ગયું આખો શિકાર શિયાળો ત્યાં ગયો જ ખબર ના પડી મને તો એક રાતમાં એ બીજી વાત જાઓ તો તમે હવે અને મારા ઘરનું કરો ફટાફટ હા તે વાંધો નહીં મને ફોન કરો જાણ કરીને હો સારું ત્યાં હું હું લાકડા બાકડા એક કરીને નરિયા સાઈડમાં કરું હા ભને ના ચાલ લાકડા બાકડા લઈ આવો ને તાર મારું ભરાઈ ગયું હોય આબો કાંઈ બેઠો ના હું આ બેઠો તમે જતા હા જતા હું 5 વર્ષ થઈ ગયા હજુ આવ્યો નહીં ઘરે ખાના પાછા પડી ગયું છે પણ 100 વર્ષ ક્યાં આવ્યો અમારે તો તેવું હમણાં ભમાણ કર્યું મોદીને અમે લાઈટ બાઈટ થયા હતા નહીં તો ખાલી લો એ હમણાં ત્યાં કરી દે પાડીશ ના ઘરે જતા હોય ઘડી ખાતા ના ઘડી બેસવા દે પાણી પાણી પીતા વરસાદ આવે છે ને શું કરવાનું શિયાળો ગણવો કે સોમાહુ ગણવો કઈ ખબર નહીં પડતી આવો રમતું આવો આવો રમતો ઘણા વર્ષે આનંદ તમે તો ઘણા વાર ના હોય 6 વાર હોય એટલે તો ઘણા વાર થઈ ગયા પાણી પાણી પીલો આ લ્યો પડતો આવ્યો લ્યો કઈ કામે આવ્યા હતા આબુ તો પડે ને પોતાનું ઘર હોય એટલે આબુ તો પડે ને આ તો કરતા હું હા માથું જાતો બરોબર આબુ પડે ને તો ઘડી ના આવે તો લાઈટ બાઈટ તો સારું નતો રોટલા બોટલા ખાઈને આવ્યા ને હા તમે આવ્યો તો વાંધો નહીં હમણાં ખાતો આલો ને ઘડી ગયા આપણે લઈ જાઓ એમ કરો આ વરસાદ મારા ઉલટાનો બંધ થતો નહીં કેટલા દાડાની આગાહી છે ઈ ખરાબ ના મોકવાની અસરવાની ના મને મોકવાનું હે થાય ને એટલા ખાતો લીધું હવે મોકવાની મોકવાનું એ હારું જાઓ એટલે મેકતા જાજો હો એ હા ના આ તમ પાડી સિને માર પાડમ કમાણા દામ હોંકને ડાળી હા પડી તો બધું રમવાના હા પડી હું ભંગાર ભરાઈ ગયો હોય વીટી માં આમ તો મારા હાથે ઓલી વીટી મારી તો સારું છે ને આ બધી દફા તો મટે અહીં મુઆ હું અમદાવાદ બે બંગલા લાઈન મળ્યા અમારે રેવલ્યુ થતું ને તને વાત કરી ગયા મુકાની એટલે રિક્ષા વાળા કંટાળ છે હું કોણ લાંબો પડીને લ્યો ના તમે કરવા આવ્યો નંબર લખીને જવું ગ્રાહક થાય તો આપણે ફોન કરશે મને
વેચી મારું સંધાવા કયો મારી મને એ તો પાડી છે ને અહીંયા ઘડીએ ઘડીએ કયો લેવા દે કાગળ બાગળ થી પણ મોટું તો સારું પણ હવે દુકાન વેચવાનું છે મોબાઈલ નંબર તને ગમતું છે આ પુત્ર ફોન કરશે તને એટલું ગોળ બાર માર દઉં દરજા પડે ફૂકા ફૂકા તોડે નહીં આ પુત્ર ફોન કરશે તને અરે bro, તમે તો બહુ મોડું કર્યું યાર. હા બેહો બેહો bro, મારા પાસે ફોન આવ્યો વર્ધલી જવાનું. વાહ તો શિયાળો ગણો ચોમાસું ગણો કઈ ખબર પડતી નહીં લ્યો કંટાળો આવી ગયો ખેતી મેં બગાડ ન બગાડ કાગળ શરૂ લગાવેલું છે રમતુજી મકાન વેચવાનું છે એટલે ફોન તો આવ્યો તો ગટિયાનો જેમ કે મકાન હોય તો કહેજો લાઈન ફોન કરવો દે રમતુજી નું મકાન વેચવાનું હોય હલો હા ગટુજી કેટલે હતા હારું હારું હવે મકાન હમ કરવાનું મેલો પડતું હોય ને એક મકાન વેચવાનું હોય ઈ આવજો આ કડે આપણે સોદો કરી નાખીએ હો એ આવા જા મિલ લેવા જા પેલા કાતરાજી નો ફોન આવેલા ને જાતા હતા ભલા માણા હેલો તમે હામ આયા બધો એટલે આબુ પડે આ તો કદાચ કોઈ આવી જાય બીજું શું કરવાનું તમારો ફોન આવ્યો મેં તરત કામ પર તો મેં લીધું એટલે તમારો ફોન આવ્યો એટલે મારે નજર અહીંયા આઈને નીકળો નજર પડી જેવું હે હોય હવે એની અંદર મોબાઈલ નંબર છે આપણે ફોન કરીએ બરાબર પણ મારા જોડે ફોન નહીં ફોન હતો તમને ફોન કરામ મારી આગળ એને ઘર પેલું અમુક કરમ પડી ગયો હલો હા રમતુજી બોલે આ તમારા મકાન જોડે ઉભા હતા હોય લખેલું એક મકાન વેચવાનું એટલે મેં કીધું ફોન કરીએ ને ખબર પડે ને દેવાનું જ છે ને તો એક કામ કરો હું ગ્રાહક લઈને આવ્યો તમે તાત્કાલિક અહીં તમારા મકાન જોડે આવી જાઓ હોય એ હા અહીંયા જ છીએ હો એ હા આવે હે કાતરાજી હા કહું આ પડતર પડી જોતું નહીં હોય ને ના ના ભલા મણાઈ તો આપણે ખુલ્લી નહીં જોઈ લીધે એવું હા હે થાતું નહીં ને અંદર ભૂત પડે ના ના ઈ બહાર રહે એવું ઘણા વર્ષ બહાર રહે તમને ખબર હોય પપ્પા તમે ભૂડો મને વેચાતું લેવડાવો પણ મને હુવાય ના દે ના ના મકાન તો રેડી છે તે આવા નહીં આવે આવે તરત જ હાલ જ આવશે હાથે વાંધો નહીં તો બેહો કરે ને. હાથે થોડી વાર બેહો તો આપણે હા તે ત્યાં સુધી કઈ કામ હોય તો કરી નાખી બે જણા તો ઓલું લાકડા કકર અહીંયા તો હેલો હા તો હું આવું તમે કંટાળો તો બોલ અલા bro, તમે કેટલા મોડા આવ્યા હતા પૂજા હા તો ફોનમાં હાની કરવાની ને આ તમારું મકાન એમ હા જોઈ તો બધું તમે રિક્ષા બેસી રહ્યા હતા ભારી હોય એટલે ઘરે ખ્યાલ આ મકાન ને વેચવાનું એમ ને હું બોલ મારી ગયો તો ફોન આવ્યો તો લાઈટ બાઈટ છે કે નહીં એ છે લાય તો ના ફોન પર મન તો સારું હોય પણ યાર બધું ભંગાર બહુ પડ્યું તમારી યાર ના હવે ધોવાણ વાળી ભાઈ મેકિંગ નાખી ગયા હતા ભૂલું હાલ ફોન કરો આવ્યો તો ને નંબર હવે હલો હા કોલા તમે મકાન વાળી ફોન કર્યો તો એ બોલો હો હું તો હું ઘરે આવીને બેઠો હું તમે આવી જાઓ હા પહોંચ્યા એટલી જ વાર હો એ હારો ઘરે હું એ હા એ સારું આયા હેડો બેઠા જ છે નાઈ શું કરો રમતુજી જબર બારે બારે લો શું કહો હા બેહો ગટુજી બેહો શું કહો કોઈ જે હા છે. મજા આવે ના ના બેહો 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 ને બેહો બેહો બધા બેહો અરે બેહો તમે બેહો હું અરે બેહો બેહો કઈ વાંધો નહીં બેહો શું તો હેડો હવે આ કી તમારે વેચવાનું જ છે એટલે હું હમણાં 5 દાડા પહેલા આવ્યો તો હા કે કોઈ વેચી મારા અમે બંગલાને અમદાવાદમાં લઈ લીધા બરોબર તો કોઈ આબુ મટાઈ ના કરે કોઈ જે આ કિંમત આવે ને વેચીને જતું રહેવું હા તે કિંમત કરો આ ગ્રાહક લઈને જ આવ્યો હું મારે નામને લેવું એમ હા તો જોઈ લો તો આ રીતનું છે હા એ તો બરાબર ભંગારુજી આવવાનું કે હા. તો
ભંગાર તો ભરી જતા તમે પાડો ખાતા તમે રાખવાનું થાય તો ભંગાર તો ભરી દે પણ ઊંચા બોલે જાવ તમે બધું ભેગું. તું બધું હે તમારે મકાન એ બેઠું કે ના બેઠું મકાન તો ગમી ગયું. હું અહીંયા નેકળતા હતા, અમને વાત કરી હતી ને હા. એમને ફોન કર્યો તો એટલે બધી જવાબદારી એમને. એટલે હું ના જોઉં તો ચાલે. એવું એમ હોય તો હવે મકાન ના તો કેટલા ભૂલો 3 લાખ રૂપિયા લેવાના હે કેટલા? 3 લાખ 3 લાખ રૂપિયા ભલામણ. એટલે મોટું વ્યાજબી કરો ને. પાછળ એમ તો હું જોઉં છે તો એક દિવસ તો થોડું થોડું કરી એટલે મારે કાકા. હા જો તમે ને અમે 5 વર્ષ પહેલા કીધું હું કરાવી દીધું એટલે 5 વર્ષ આયુષ્ય ના હોય મકાનનું સમજીને થોડું કહો. એટલે એક જ દિવસની તકલીફ છે ને એક દિવાળની તકલીફ છે. અઢી લાખ તો બસ 50,000 માં ખર્ચો કરી નાખ્યો બસ હવે તમારું જે બધાનું જે 2 લાખ રૂપિયા આલી દેજો. બરાબર હે. હવે રમતુજી મન રાખો. બરાબર હે હવે. અઢી સિવાય તો નહીં મેળવે હવે 2 લાખ નું મન રાખો ને. હા એક કામ કરો, જાઓ તો બેન દો, બરાબર ને? બરાબર. ના તો પછી તારા કાતરોજી તમારી રીતે પોતા બીજું શું? એટલા ભણો તમારા અમદાવાદ નો ભણો બંગલા હે નામ થાય શું કરશો તમે યાર? ઓલા 2 લાખ ને 10,000 રૂપિયા તમારે આવી જાય યાર, કામ થઈ જાય એમ. ત્યાં મારા જીવ તો સાફ કરી પૂરું પણ હવે ત્યાં તો તમારે રહેવા દો, હવે આવવાનું નહીં. ભલે બેન દા કે તમે અઢી ના પૂરો કરતો મારું નામ એ રમતું નહીં તમને તો ખબર છે કેટલા કીધા તમે સિલ્લા મેં છેલ્લા બેન દો તમને ના કીધા તમારા બેન દા હતા તો પણ જે આ સ્યાતી રે ને આ સ્યાતી હા આ ફૂટ બાય ફૂટ નો આટલો ગારો એ મારા બાપ દાદાની વિશાળી દી સભી હતી બરોબર એટલે આ કારણે મારા બાપ દાદાની સભી હતી ને પણ સભી તો મોદીને ફૂલ નાખી પછાડી હા હા મારા તો ફોટો એ નહીં કઈ નહીં બીજો ઘટા પર મેળ આવતો નહીં પણ તોય મારા બાપ દાદાને માને આ સ્યાતી ને લો સ્યાતી દતણ કરું એટલે આ સ્યાતી મારી તમારા બેન દા હાથે કાતરોજી આ તો પેલો દખાવાનો કે છે. પછી ત્યાંથી તો હવે ઈ કોક સમય બહાર રહે ખોટું તમને ઈ તો ખબર તો હે. તો ભલે તો વાંધો નહીં, એમાં શું થઈ તારે ગયું? 2-5 વર્ષે આવે કઈ આપણને. વાંધો નહીં, તમે તમારા કામ હોય તો આવતું રહેવાનું, એમાં શું? હા સ્યાતી નો મારી હું વાળી બરોબર કશું વાંધો નહીં તમે. તો બેન દા તમારા હાથે તો તા તમને લખણ કરી આલું બરોબર બરાબર, પાછો લઈ લઉં કઈ વાંધો નહીં. હાથી જો તમને કરો. બરોબર અને 2 લાખ રૂપિયા રોકડાનું 10,000 5,000 નો વાંધો કરવો પડશે હો. હાથી તો કારણ કે રાખશે. વરસાદ છે ને એના હિસાબે હું માવતરના હિસાબે બેંક પણ જ્યો નહીં એટલું. હાથી તો રાખશે વાંધો નહીં. તો બરાબર ને? એટલે કેટલા બાકી રાખું કો 10,000 10,000 ખાલી. 2 લાખ રોકડાનું 10,000 બાકી રાખો. એટલે 5 દાડા ને 5 દાડા પૂરતા હું એટલે તમારે રહેવા તાણે આવવાનું રહેવા તો હું કાલે જ આવતો રહું. હા તો 5 દાડા પાડે તમારે ઘડી રેના છે મકાન પડી જ ગયું એમને સીધો ખાટલો આજ રાખવાનો હોય લ્યો ને. આ કુદરત અત્યારે કેવું થઈને પડી ખબર નહીં. એક વાર ખેતરમાં ખેડૂતને માર્યા અને હું તો ખેતર ગયો તે મારે તો ખેતરમાં બધું ધોઈ ગયું ને ઘરે આવ્યો તો ઘરે પડી ગયું એટલે તાત્કાલિક ઘરે જવું પડ્યું. હા તો આને બધું પાકું ને બધું પાક પાછું લઈ લઉં કશું હાથી વાંધો વાંધો એટલે 5 દાડા તો આ પાડે તમે રોકાઈ દે હાથે વાંધો નહીં, તમે તમારે એમને હું મકાનના કાગળ આપી દઉં હાથે હાલ દો મને. તો હું આલી દઉં મકાનના કાગળ બરોબર બરાબર. હાથી પછી તમે હાલ દેજો બરાબર તમારી રીતે. હા તો ભાઈ હવે શું કહું હા મારે 5 દાડા રોકાવું પડશે બરોબર તો હું જાઉં ને? હા તો તારે રિક્ષા ધંધો લઈને આવે તારે તો જવું પડે હા જવું જ પડશે. ફોન કર્યો એટલે આવજે હા તારે પાડોશી તારે રોકાણું તો કઈ વાંધો નહીં, ફોન કરજો બરાબર. હા હા તો આ કાગળ બધા પડ્યા મામલતદાર ને કાલ તમને પોકાઈ દઉં હાથે કાલ આવો એટલે લેતા આવજો, તમારો હું સામાન બદલી નાખું. બરાબર ને? ના શેતી મારી ના ભૂલતા હો ના ના શ્યાતી તમારી એમને રાખીશ. બરાબર ને? એ તો તારી તારી ને આ ક્યાં બધું તમારું બરાબર. આવજો રમતુજી તાર હવે તમારે રેડી થઈ ગયું ગમે એમ આય કણે રો બરાબર. તો બરાબર છે, પણ હવે કાતરાજી વાત કહું હા કહું સામાન બદલી નાખું તો વાંધો નહીં. હવે બદલી જ નાખવાનો હોય ને આપણે રાશી લીધું પૈસું. વાંધો નહીં. આમ તો 5 દાડા ઈ રહ્યો ને 5 દાડા પૈસા કરી દઉં પછી સામાન બધું થવા દઉં. હઉ. બરાબર ને? અરે બદલી જ નાખવાનો કાલથી જ 5 દાડા હાટું નહીં પૈસા ગમે તાર આલશું તમારે સામાન બદલી નાખો. હાથી વાંધો નહીં. તો 2 દાડા થાય ને એકલો હું એટલે પડું હાથી વાંધો નહીં. પછી ત્યાંથી હમણાં આ તો ઘડીક આરામ કરો ઘણું કામ કર્યું. હાથી વાંધો નહીં. આ બધા એ યાર. હા કાતરાજી પણ જબરદસ્ત મકાન લેવડાવ્યું હો. આનું નામ માણસ કહેવાય. લ્યો